પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એમાં કાંઈ બાંધછોડ નહીં ચાલે, બરાબર ને? આટલા બધા સૂત્રો સરખા સરખા જેવા સૂત્રો, એ સૂત્રો ભાઈ પાછા છે એ વચ્ચે વચ્ચે મિક્સ ન થઈ જવા જોઈએ. આ બધા પેરામીટરને ધ્યાન રાખીને આપણે ચાલવાનું છે. તો હવે વધારે કાંઈ વાતચીત કર્યા વગર આપણે આગળ કામ ધંધો ચાલુ કરી દઈએ, બરાબર? ચાલો ચાલો ચાલો, રફ બુક કાઢો, પેન પેન્સિલ કાઢી લ્યો, ટેક્સ્ટ બુક તમારી કાઢી લ્યો. આ બધી વાત આપણે થઈ ગઈ. હવે આપણે વાત કરીએ, શું ઉર્જાના જુદા જુદા સ્વરૂપો છે એ આંતર રૂપાંતરણીય છે કે કેમ? ઉર્જાના જુદા જુદા સ્વરૂપ, ઉર્જાના જુદા જુદા સ્વરૂપ આંતર રૂપાંતરણીય. આંતર રૂપાંતરણીયનો મતલબ શું થાય? કે શું ઉર્જાના એક સ્વરૂપનું બીજા સ્વરૂપમાં રૂપાંતર થઈ શકે છે? તો કે હા સાહેબ, થઈ શકે. કઈ રીતે સમજાવો જરા અમને. કઈ રીતે સાહેબ થઈ શકે? થોડું સમજાવો અમને. તો સાંભળો અહીંયા. આપણે કીધું કે કોઈ એક પદાર્થને તમે જમીન પરથી, કોઈ એક પદાર્થને તમે ઉચકીને અહીંયા જમીન પરથી ઊંચે લઈ ગયા, જમીન પરથી અહીંયા લઈ ગયા પદાર્થને, અહીંયા. તો આપણે શું કર્યું? તો કે સાહેબ ઊંચાઈ ઉપર લઈ ગયા, ઊંચાઈ પર લઈ જતા, ઊંચાઈ પર લઈ જતા એની સ્થિતિ ઉર્જામાં વધારો થયો. સ્થિતિ ઉર્જા પ્રાપ્ત થઈ, હે ને ભાઈ? ઊંચાઈ ઉપર લઈ ગયા એટલે સ્થાન અથવા બંધારણના કારણે પદાર્થે પ્રાપ્ત કરેલી ઉર્જાને એની સ્થિતિ ઉર્જા કહેવાય. તો આ પદાર્થ પાસે કંઈક સ્થિતિ ઉર્જા આવી ગઈ. હવે આપણે શું કરીએ? તો કે સાહેબ હવે આ પદાર્થને છોડી દો, પદાર્થને છોડી દો એટલે શું કરશે? તો કે મુક્ત પતન કરશે. મુક્ત પતન કરશે. મુક્ત પતન કરશે તો શું થશે? તો કે તે ગતિમાં આવશે, ગતિમાં આવશે. આ ગતિમાં આવશે એટલે શું થશે? તો કે તેથી સ્થિતિ ઉર્જાનું રૂપાંતર શેમાં થયું? ગતિ ઉર્જામાં. એનો મતલબ એવો થયો કે તેથી સ્થિતિ ઉર્જાનું રૂપાંતર ગતિ ઉર્જામાં થયું, ગતિ ઉર્જામાં થયું. તો આ તમને સમજણ? એક પ્રકારની ઉર્જાનું રૂપાંતરણ બીજા પ્રકારમાં થયું. આટલું એકદમ સાદી વસ્તુ સમજાણી બેટા? હા કે ના? આટલું સમજાણું બધાને? કે દડાને આપણે ઊંચે લઈ ગયા તો સ્થિતિ ઉર્જા આવી ગઈ, ત્યાંથી હેઠો મેલી દીધો તો ગતિ ઉર્જા આવી ગઈ. હે ને ભાઈ? કેવું સરસ! વાહ ભાઈ વાહ! સમજાઈ ગયું મેહુલભાઈને? મૈથિલીબેન, ઉમેરા, ધ્વનિબેન, શ્રેયાબેન, દક્ષભાઈ, શિફા, ખૂબ સરસ. ચાલો હા ચાલો લઈ લો. ટેક્સ્ટ બુક નો લીધી હોય તો નિશિતભાઈને બહુ ન સમજાય કા? હે ને નિશિતભાઈ? આ પેન ને પકડીને આપણે ઉપર લઈ ગયા તો પેન પાસે સ્થિતિ ઉર્જા આવી એવું કહેવાય. નિશિતભાઈ, આ પેન ને મેં પડતી મેલી દીધી તો એની પાસે ગતિ ઉર્જા આવી એવું કહેવાય, બરાબર? હવે સાંભળો. હવે માનો કે આ પદાર્થ જમીન પર અથડાણો, જમીન પર અથડાય. તો જમીન પર અથડાય ને ભાઈ એટલે બે વસ્તુ થાય. જોજો, જમીન પર અથડાય ને એટલે બે વસ્તુ થાય. પહેલું, પદાર્થ અથવા જમીન અથવા બે એ ગરમ થાય. એવું થાય સાહેબ? બે વસ્તુ અથડાય તો ગરમ થાય. તમે જાજી વાર સુધી તાલી પાડો તમારા હાથ છે એ ગરમ થશે, બરાબર?
અને બીજું શું થાય તો કે તાલી પાડીએ તો અવાજ આવે ને, તો આ જમીન સાથે આ પથ્થર કે દડો કે જે ભટકાશે તો શું થશે તો કે ધ્વનિ ઉત્પન્ન થાય. ધ્વનિ ઉત્પન્ન થાય. તો સાહેબ બેઝિકલી આ વસ્તુની અંદર શું થયું? બેઝિકલી અહીંયા શું થયું તો કે સાહેબ અહીંયા જોજો, અહીંયા ગતિ ઉર્જાનું ગરમ થયો એટલે ઉષ્મા ઉર્જા અને અવાજ આવ્યો એટલે ધ્વનિ ઉર્જા. ધ્વનિ ઉર્જા માં રૂપાંતર થયું. માં રૂપાંતર થયું. મને લાગે છે કે હવે તમને થોડું સમજાઈ ગયું હશે કે કઈ રીતે ઉર્જાના એક સ્વરૂપનું બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય. આ સમજાય છે બધાને કે એક સ્વરૂપમાંથી ઉર્જાનું બીજા સ્વરૂપમાં રૂપાંતર કઈ રીતે થાય? સમજાણો ભાઈ, એકદમ સરળ. બરાબર, તમે વાહન હાથમાં લીધું તો વાહનમાં સ્થિતિ ઉર્જા આવી ગઈ. તમારા હાથમાંથી વાહન પડી ગયું તો એની પાસે ગતિ ઉર્જા આવી ગઈ. કાંઈ વાંધો નહીં નિશિતભાઈ, ટેક્સ્ટ બુકની કાંઈ જરૂર નથી, મોજ કરો તમ તારે. બરાબર, અને એ વાસણ જ્યારે નીચે ભટકાણું તો ધ્વનિ ઉત્પન્ન થયો તો ધ્વનિ ઉર્જા આવી ગઈ. હવે અહીંયા આપણે બે પ્રકારની ઉર્જા જોઈએ છે. જોજો, આ આપણે થોડું યાદ રાખવાનું, આને થોડું યાદ રાખવાનું. શું યાદ રાખવાનું ભાઈ? અહીંયા જો આ યાદ રાખવાનું કે નીચે લખીએ, જવા દઈએ, અહીંયા નીચે લખીએ. એક ઉર્જા જોઈ એને આપણે કીધું સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા. બીજી ઉર્જા જોઈ એને આપણે કીધું ગતિ ઉર્જા. ગતિ ઉર્જા. અને આ સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા એના સરવાળાને આપણે નામ આપ્યું યાંત્રિક ઉર્જા. યાંત્રિક ઉર્જા. સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના સરવાળા એને નામ આપ્યું યાંત્રિક ઉર્જા. સ્થિતિ ઉર્જા એને શું લખાય તો કે સ્થિતિ ઉર્જાને લખાય છે ઈ કે કાઇનેટિક એનર્જી. સ્થિતિને ક્યાં કાઇનેટિક લખાય ભાઈ? ભૂલાઈ ગયું ને. સ્થિતિ ઉર્જાને શું લખાય? પોટેન્શિયલ એનર્જી. વત્તા ઈ કે ગતિ ઉર્જા એટલે કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ યાંત્રિક ઉર્જાને તમે ખાલી યાંત્રિક ઉર્જા આમ લખો, અથવા અંગ્રેજીમાં એનું નામ છે મિકેનિકલ એનર્જી. મિકેનિકલ એનર્જી આવું નામ છે, યાંત્રિક ઉર્જા, મિકેનિકલ એનર્જી. બરાબર, તો આ વાત થઈ સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા, એના સરવાળાને કહેવાય યાંત્રિક ઉર્જા. બરાબર ને? તો આ વસ્તુ થઈ આપણે અહીંયા સમજ્યા. ચાલો આગળ જોઈએ. તો આ બધી વાત અહીંયા આગળ ચર્ચા વિચારણા કરી છે, એ બધું તમે એ વાંચજો, તમને ખ્યાલ આવી જશે. બરાબર. ઉર્જા સંરક્ષણનો નિયમ સમજો. અહીંયા શું કીધું? ઉર્જા સંરક્ષણનો નિયમ. ઉર્જા સંરક્ષણનો નિયમ શું થાય ભાઈ? તો કે ઉર્જાનો ક્યારેય નાશ કે ઉર્જાનું સર્જન થઈ શકતું નથી. ઉર્જાનું ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થઈ શકે, એને ઉર્જા સંરક્ષણનો નિયમ કહેવાય. પ્રવૃત્તિની અંદર આપણે શીખ્યા કે ઉર્જા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર પામે. હમણાં આપણે જે ચર્ચા કરી ને એ જ પ્રવૃત્તિ. આ પ્રક્રિયામાં તંત્રની કુલ ઉર્જાનું શું થાય? કુલ ઉર્જા એટલે શું તો કે સાહેબ જ્યારે વચ્ચે હશે, જ્યારે આ દડો છે એ વચ્ચે હશે, આ નીચે પડતો હશે દડો, આ દડો જ્યારે છે એ નીચે પડતો હશે, ત્યારે દડો જ્યારે આ પોઈન્ટ પાસે આવે ને, આ પોઈન્ટ પાસે, ત્યારે એની પાસે બે ઉર્જા હોય. સ્થિતિ ઉર્જા હોય કેમ કે ઊંચાઈ ઉપર છે એટલા માટે, અને એની પાસે ગતિ ઉર્જા પણ હોય કેમ કે ગતિમાં છે એટલા માટે ગતિ ઉર્જા હોય. આ નીચે જ્યારે દડો પડે ને નીચેના પોઈન્ટ ઉપર, ત્યારે એની ઊંચાઈ કાંઈ ન હોય, એટલે એની પાસે હોય માત્ર સ્થિતિ ઉર્જા, માત્ર ગતિ ઉર્જા હોય, માત્ર ગતિ ઉર્જા હોય. અને ઉપરના પોઈન્ટ હોય ને ત્યારે એ સ્થિર હોય, દડો છે એ સ્થિર હોય, ત્યારે એની પાસે હોય માત્ર સ્થિતિ ઉર્જા, માત્ર સ્થિતિ ઉર્જા. આ મને લાગે છે કે તમને સમજાતું હશે કે ઉપર મેં દડાને પકડીને રાખ્યો તો માત્ર સ્થિતિ ઉર્જા હોય, ગતિ ઉર્જા ન હોય. નીચે જ્યારે એ પહોંચે છે ત્યારે mgh માં h 0 થઈ ગયું, એટલે એની સ્થિતિ ઉર્જા 0 થઈ ગઈ, પણ એનો છેલ્લે કંઈક વેગ હશે જમીનથી જસ્ટ ઉપર.
એવું નહીં માનવાનું કે સાહેબ જમીન ઉપર ભટકાણો તો વેગ 0 થઈ ગયો ને. એ જમીન ઉપર ભટકાઈને 0 થાય ની જસ્ટ પહેલા જેટલો વેગ હોય ને એ વેગ આપણે લેવાનો. તો અહીંયા આગળ માત્ર ગતિ ઉર્જા હોય એની પાસે, માત્ર ગતિ ઉર્જા, માત્ર ગતિ ઉર્જા ફરી વાર લખી નાખ્યા. અહીંયા આગળ શું હશે તો કે માત્ર ગતિ ઉર્જા, અને વચ્ચેના પોઈન્ટ ઉપર ઊંચાઈ છે એટલા માટે સ્થિતિ ઉર્જા હશે, અને ગતિમાં છે એટલા માટે ગતિ ઉર્જા હશે. એટલે વચ્ચેના પોઈન્ટ ઉપર બંને હોય, ગતિ ઉર્જા હોય ને સ્થિતિ ઉર્જા હોય. બોલો આટલું સમજાય છે બધાને? આ સમજાણું બેટા? કે ઉપર હોય ત્યારે માત્ર સ્થિતિ ઉર્જા હોય, નીચે હોય ત્યારે માત્ર ગતિ ઉર્જા હોય, વચ્ચે હોય ત્યારે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંને હોય. વાહ ભાઈ વાહ, સરસ. તો એનો મતલબ એવો થયો કે અહીંયા આગળ નિયતિબેન કોઈ પદાર્થ જ્યારે ગતિ કરે ત્યારે એની પાસે ગતિ ઉર્જા હોય, બરાબર? આ પેનને મેં અહીંયા પકડી રાખી છે તો એની પાસે ખાલી સ્થિતિ ઉર્જા કહેવાય. આ પેનને મેં મૂકી દીધી તો એ જ્યારે નીચે આવતી હોય ત્યારે ગતિમાં હોય એટલા માટે એની પાસે ગતિ ઉર્જા કહેવાય. પોતે કેટલીક ઊંચાઈ ઉપર છે એટલા માટે ઊંચાઈના કારણે સ્થિતિ ઉર્જા હોય, એટલે બે ઉર્જા હોય, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા. નીચે જ્યારે એ પડે ત્યારે એનું ગ્રાઉન્ડ લેવલથી ઊંચાઈ 0 હોય એટલા માટે સ્થિતિ ઉર્જા 0 હોય, પણ એનો કંઈક વેગ હોય એટલા માટે એને ગતિ ઉર્જા કહેવાય. એવું નહીં માનતા કે સાહેબ આ તો જમીન ઉપર ભટકાણો, જમીન ઉપર ભટકાય તો વેગ 0 થાય ને, પણ એ 0 થાય એની જસ્ટ પહેલા જેટલો વેગ હોય ને એ વેગ આપણે ધ્યાનમાં લેવાનો છે. અને તમે હંમેશા જ્યારે આ બે ઉર્જાનો સરવાળો કરો, હંમેશા એટલે કે કોઈ પણ બિંદુ પાસે આ સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો, સ્થિતિ ઉર્જા એટલે EP અને ગતિ ઉર્જા એટલે EK, એનો સરવાળો હંમેશા અચળ રહે. આનો સરવાળો હંમેશા અચળ રહે. જેટલી ઉર્જા ઉપર હશે ને એટલી જ ઉર્જા નીચે આવે ત્યારે હોય, અને એટલી જ ઉર્જાનું રૂપાંતર છે એ ધ્વનિ ઉર્જા અને ઉષ્મા ઉર્જામાં થાય. અને આ ઉર્જા અચળ રહેવી એનું નામ જ આપણે કીધું ઉર્જા સંરક્ષણનો નિયમ. ઉર્જા સંરક્ષણનો, જો અહીં લખ્યું છે જ્યારે પણ ઉર્જાનું રૂપાંતરણ થાય ત્યારે તંત્રની કુલ ઉર્જા હંમેશા અચળ રહે, જેને ઉર્જા સંરક્ષણનો નિયમ કહેવાય. ક્યારેય કુલ ઉર્જા છે એ બદલાશે નહીં. કુલ ઉર્જા હંમેશા કેવી રહેશે? અચળ રહેશે. ખાલી ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થશે. આ નિયમ અનુસાર ઉર્જા ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં, આ લખ્યું છે સ્ટેટમેન્ટ, રૂપાંતરિત થઈ શકે, પરંતુ તેની ઉત્પત્તિ કે તેનો વિનાશ થઈ શકતો નથી. અને રૂપાંતરણ પહેલા અને રૂપાંતરણ બાદ ઉર્જા હંમેશા અચળ રહે. ઉર્જા સંરક્ષણનો નિયમ દરેક પરિસ્થિતિ તેમજ દરેક પ્રકારના રૂપાંતરણ માટે સાચો છે. તો આ ઉર્જા સંરક્ષણનો નિયમ છે ને એ સાર્વત્રિક નિયમ છે, એટલે કે આ બધી પરિસ્થિતિ માટે, બધા પ્રકારના તંત્રો માટે આ નિયમ છે એ સાચો છે. ઉર્જાનો ક્યારેય નાશ થતો નથી, નવી ઉર્જા ઉત્પન્ન થતી નથી, ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. ઉદાહરણ તરીકે તમને હું ફરીવાર સમજાવવાની કોશિશ કરું કે કઈ રીતે આપણી આસપાસ આપણને ઉર્જાનું રૂપાંતરણ જોવા મળે એનું થોડુંક ઉદાહરણ આપણે સમજીએ. જેમ કે ઉદાહરણ તરીકે સોલાર પેનલ. આ સોલાર પેનલ સાહેબ શું કામ કરે? તો કે સોલાર પેનલ છે ને એ સૂર્ય ઉર્જાને રૂપાંતર કરે છે એમાં વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. હવે તમે શું કર્યું સાહેબ? તો કે તમે છે પંખો ચાલુ કર્યો. પંખો તો આ પંખો શું કરે? તો કે પંખો આ વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે.
તો તમને એમ થાય કે સાહેબ આ યાંત્રિક ઉર્જા ક્યાં ગઈ? તો આ યાંત્રિક ઉર્જા છે એ ધ્વનિ ઉર્જાના સ્વરૂપે, ઉષ્મા ઉર્જાના સ્વરૂપે આમથી તેમ વાતાવરણમાં વિખેરણ પામી જાય. તમે છે એ ટ્યુબ લાઇટ ચાલુ કરો, તમે છે એ લાઇટ ચાલુ કરી, તો લાઇટ શું કરશે? તો કે લાઇટ એ તમારી વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરશે. સાથે સાથે લાઇટ થોડી ગરમ પણ થઈ શકે તો એનું ઉષ્મા ઉર્જામાં પણ રૂપાંતર થાય. બરાબર? આ પ્રકાશ ઉર્જા ક્યાં ગઈ? તો કે આજુબાજુના અણુઓ દ્વારા શોષણ પામી હોઈ શકે. બરાબર? તો ટૂંકમાં આપણી આજુબાજુ હંમેશા ઉર્જા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત થતી રહે. એ ક્યારેય નષ્ટ નથી થતી, એ ક્યારેય છે ઉત્પન્ન નથી થતી. આપણી પાસે એક જ ઉર્જાનો સ્ત્રોત એવો છે જે પૃથ્વીની બહારથી આવે છે. એ ઉર્જા કઈ છે? અહીંયા હું લખી કાઢું કે આપણે એક જ ઉર્જા એવી છે જે પૃથ્વીની બહારથી મેળવીએ છીએ, અને એ છે સૌર ઉર્જા, જેને આપણે પૃથ્વીની બહારથી મેળવે. બાકી બધી આપણને પૃથ્વીની અંદરથી મળે. અહીં હું લખું કે સૂર્ય ઉર્જા એકમાત્ર પૃથ્વીની બહારથી પ્રાપ્ત થતી ઉર્જા છે. અન્ય ઉર્જા પૃથ્વી પર જ છે. સમજાઈ ગયું? અન્ય ઉર્જા છે ભાઈ એ તો બધી પૃથ્વી ઉપર જ તે છે. સમજાણું? અહીં સુધીનું ક્લિયર થયું બધાને? ઉર્જાનું રૂપાંતર કોને કહેવાય? ઉર્જા કઈ કઈ પ્રકારની હોય? રસાયણ ઉર્જા, યાંત્રિક ઉર્જા, ધ્વનિ ઉર્જા, ગતિ ઉર્જા, વિદ્યુત ઉર્જા, ફલાણી ઉર્જા, ઢીકણી ઉર્જા. બરાબર? તો આવી અઢળક પ્રકારની ઉર્જા હોય. કાંઈ વાંધો નહીં નિયતિબેન, હાવ ન સમજાણું એમાંથી થોડું થોડું સમજાણું, તો હવે થોડું થોડું સમજાણું એમાં થોડું વધારે સમજાય. હે ને વ્યાસભાઈ? મોકલી દેવું પીડીએફ ત્યારે, ચિંતા ન કરો નિશિતભાઈ. હે ને? ચાલો આગળ વાંચીએ વાર્તા. શું કહે છે? દેખો ઇધર. એક સાદા ઉદાહરણનો વિચાર કરીએ. અહીંયા બધી વિચાર બહુ નથી કરવો આપણે. અહીંયા જુઓ, અહીંયા આ જ વસ્તુ આપણે લખી છે એ સમજાવી હમણાં, કે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા એનો સરવાળો કેવો થશે? અચળ થશે. એટલે કે mgh અને હાફ mv² એનો સરવાળો હંમેશા કેવો? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થશે, અચળ થશે. કોઈ વસ્તુની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાને તેની યાંત્રિક ઉર્જા કહે છે. સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના સરવાળાને યાંત્રિક ઉર્જા કહેવાય. સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના સરવાળાને યાંત્રિક ઉર્જા કહેવાય. એ બધું હમણાં આપણે લખ્યું જ છે અહીંયા. બરાબર? પછી આગળ પાછળ વાત કરી, આ બધી વાત આપણે કરી. હવાનો અવરોધ. હવે જો અહીંયા એક વસ્તુ સરસ લખેલી છે કે જ્યારે કોઈ વસ્તુ નીચે પડે ને ત્યારે અહીંયા આપણે હવાનો અવરોધ ધ્યાનમાં લીધો નથી. જો અહીં વસ્તુની ગતિ પર હવાનો અવરોધ વગેરેને અવગણેલો છે. નહીતર હવાના અવરોધમાં છે ને અમુક ઉર્જા આપણી વેસ્ટ થઈ જાય, પણ એને આપણે લક્ષમાં અત્યારે લીધો નથી, કેમ કે એનાથી કેલ્ક્યુલેશન આપણા ઘણા છે એ અઘરા થઈ જાય. બરાબર? તો આ બધી ચર્ચા વિચારણાઓ આપણે કરી. બરાબર? ચાલો હવે આપણે વાત કરીએ કાર્ય કરવાનો દર. કાર્ય કરવાનો દર એને આપણે એક નવા પાના ઉપર સમજીએ. કાર્ય કરવાનો દર
એ આપણો નવો ટોપિક છે. કાર્ય કરવાનો દર એને કહેવાય પાવર. તો ધ્યાન આપજો બેટા, આપણો નવો ટોપિક, એનું નામ આપ્યું આપણે પાવર. પાવર. આ પાવર શબ્દનો ઘણો બધો ઉપયોગ આપણે વ્યવહારમાં કરતા હોઈએ છીએ કે સાહેબ ફલાણો વ્યક્તિ તો બહુ પાવરફુલ છે. કોઈ વ્યક્તિ છે એ માનો કે 5 માળ ચડવાના છે, 5 માળ ચડવાના છે, 2 60 કિલોના વ્યક્તિ છે. એક છે એ 5 મિનિટમાં 5 માળ ચડે છે અને બીજો છે એ 3 મિનિટમાં 5 માળ ચડી જાય છે. તો આપણે શું કહીએ કે 3 મિનિટમાં જે વ્યક્તિ ચડી ગયો એ વધુ પાવરફુલ છે એવું કહીએ ને. કોઈ ત્રીજો વ્યક્તિ એવો આવે કે 1 જ મિનિટમાં 5 માળ ચડી ગયો તો આપણે એમ કહીએ કે આ વ્યક્તિ તો સૌથી પાવરફુલ છે. તો બધાએ કાર્ય તો એક જ કરવાનું હતું. શું? તો કે 5 દાદરા ચડવાનું. પણ એ 5 દાદરા ચડવાનું સરખું કામ કરવામાં જેને ઓછો સમય લાગ્યો એનો પાવર વધારે છે એવું આપણે કહીએ. તો ધ્યાનથી સમજજો, 2 વ્યાખ્યા અહીંયા કીધી છે. હમણાં હું ફરીને 2-3 ઉદાહરણ લઈને સમજાવીશ એટલે વધારે ખબર પડશે. પણ અહીંયા હું તમને કહું કે એકમ સમયમાં થતા કાર્યને પાવર કહે છે. પાવર કહે છે. એકમ સમયમાં થતા કાર્યને પાવર કહે છે. એક તો વ્યાખ્યા થઈ. અને બીજી વ્યાખ્યા શું થઈ? તો કે કાર્ય કરવાના આ એકમ સમય છે ને એના માટે એક શબ્દ દર. કાર્ય કરવાના દરને પાવર કહે છે. 2 વ્યાખ્યા મળી. મને પહેલી વ્યાખ્યા વધારે ગમે છે. કેમ કે એના ઉપરથી આપણે સૂત્ર બનાવી શકીએ. શું સૂત્ર બનાવી શકીએ? જુઓ કે તો પાવર એટલે શું સાહેબ? પાવર એટલે એકમ સમયમાં, તમને તમારા સાહેબે શીખવાડાવ્યું છે કે જેની આગળ એકમ લાગે એને છેદમાં મૂકો. તો કોની આગળ એકમ લાગ્યું સાહેબ? તો કે સમયની આગળ એકમ લાગ્યું તો સમયને છેદમાં મૂકો. સમયની સિવાય કઈ ભૌતિક રાશિ આવી? તો કે સમયની સિવાય ભૌતિક રાશિ આવી સાહેબ કાર્ય. તો કાર્યને છે અંશમાં મૂકો. તો આ સૂત્ર બની ગયું આપણું પાવર બરાબર કાર્યના છેદમાં સમય. પાવરને દર્શાવાય કેપિટલ ટી થી, કાર્યને દર્શાવાય કેપિટલ W થી અને સમયને દર્શાવાય સ્મોલ ટી થી. તો આ સૂત્ર આપણને મળી ગયું પાવર બરાબર કાર્યના છેદમાં સમય. પાવર બરાબર કાર્યના છેદમાં સમય. એક સરખું કામ કરતા, ધારો કે એક મોટર છે પાણી ચડાવવાની, મોટર ન કહેવાય ને પંપ કહેવાય. એક પંપ તમારા ઘરે છે. એક પંપ છે એ તમારા ઘરે બીજા માળે પાણી 1 કલાકમાં 2000 લીટર પાણી ચડાવી દેશે. એક પંપ છે. આને નામ આપવું પંપ 1 અને આને નામ આપવું પંપ 2. એક છે પંપ 1 અને બીજો છે પંપ 2. પાણી ચડાવવાને જેને આપણે મોટર કહીએ ને એને ખરેખર શું કહેવાય? પંપ કહેવાય. પંપ 1 છે ને એ 1 કલાકમાં 1000 લીટર પાણી બીજા માળે ચડાવે છે. 1000 લીટર પાણી એ બીજા માળે ચડાવે છે. બરાબર? બીજા માળે ચડાવે છે. અને પંપ 2 છે ને એ 1 કલાકમાં 3000 લીટર પાણી બીજા માળે ચડાવે છે. તો બે એક જ કલાક લીધો, પણ 1 કલાકમાં કોણે વધારે કામ કર્યું? તો કે આણે સાહેબ 1000 લીટર પાણી ચડાવ્યું, આણે 3000 લીટર ચડાવ્યું. તો આપણે એવું કહીએ
આપણે એવું કહીએ કે સાહેબ તેથી પંપ 2 એ 1 કરતા વધુ પાવરફુલ છે. બોલો બરાબર છે? સમજાય છે થોડું ઘણું? જે 2-3 તમને નાના મોટા ઉદાહરણ આપ્યા એનાથી તમને સમજાણું ભાઈ? બરાબર ને? પાવર એટલે કાર્ય કરવાનો સમય દર. ઓછા સમયમાં ટૂંકમાં વધારે જે કામ કરી શકે એને આપણે કહીએ કાર્ય કરવાનો સમય દર પાવર. બરાબર છે? સરસ. તો આ કાર્ય કરવાનો સમય દર એને પાવર કહેવાય. હવે થોડી એના એકમની ચર્ચા કરીએ આપણે. ચાલો એકમની ચર્ચા કરીએ. એકમ તો જુઓ સાહેબ, પાવરનો એકમ કઈ રીતે તમે શોધી શકો? તો કે સાહેબ અહીંયા કાર્યના છેદમાં સમય છે. કાર્યનો એકમ તો આપણે જૂલ કરીએ છીએ, છેદમાં સમયનો એકમ આપણે સેકન્ડ કરીએ છીએ. તો આમ તો એકમ છે એ જૂલ પ્રતિ સેકન્ડ કહેવાય, પણ આ જૂલ પ્રતિ સેકન્ડને આપણે નવું નામ આપ્યું વોટ. જેમ્સ વોટના માનમાં એને નવું નામ આપ્યું વોટ. તો આ જૂલ પ્રતિ સેકન્ડ આમ લખું, વોટ એને દર્શાવાય W થી. અહીંયા લખું આ જૂલ પ્રતિ સેકન્ડ. જૂલ મોટો જે કરવાનો, સેકન્ડ નાનો, બરાબર. વોટને પણ W થી દર્શાવાય, કેપિટલ W થી. તો એટલા માટે મારે આવું લખાય કે 1 વોટ બરાબર 1 જૂલ પ્રતિ સેકન્ડ. 1 જૂલ પ્રતિ સેકન્ડ. તો આ એકમ થઈ ગયું. બરાબર. જૂલના માન, સોરી, વોટના માનમાં એકમ આપ્યો. બરાબર. પછી માનો કે મોટા એકમો જોતા હોય, આપણે મોટા એકમો જોતા હોય તો અહીં લખું કે પાવરના મોટા એકમો. મોટા એકમો કયા કયા હોઈ શકે સાહેબ? પાવરના મોટા એકમો તો કે સાહેબ પાવરના મોટા એકમોની અંદર 1 કિલોવોટ હોઈ શકે. હું કેમ લખું છે જોજો. કિલોવોટમાં કે નાનો ને W મોટો. 1 મેગાવોટ હોઈ શકે, 1 ગીગાવોટ હોઈ શકે. બરાબર ને? શું વંચાય આને? કે ને શું વંચાય? કિલો. એમ ને શું વંચાય? મેગા. જી ને શું વંચાય? ગીગા. બરાબર ને? 1 કિલોવોટ એટલે કેટલા થાય? તો કે સાહેબ 1000 વોટ. કિલો એટલે 1000. 1 મેગા એટલે કેટલા થાય? તો કે સાહેબ 10 લાખ વોટ. 10 લાખ વોટ. 1 ગીગા એટલે કેટલા થાય? બરાબર. કિલો, મેગા, ગીગા, ટેરા. તો આ 10 ની 6 ઘાત અને આ થઈ ગયું 10 ની પાછળ 9 મીંડા. 1 2 3 4 5 6 7 8 અને 9 મીંડા. આ 3 પછી 2 2 આટલા. બરાબર. તો આને લખાય 10 પાવર 3 વોટ. આને લખાય 10 પાવર 6 વોટ. આને લખાય 10 પાવર 9 વોટ. 1 ની પાછળ 9 મીંડા, 1 ની પાછળ 6 મીંડા, 2 4 6 3 9. બરાબર. કિલો, મેગા, ગીગા, પછી એનથી મોટો એકમ ટેરા, એનથી મોટો પેટા, એનથી મોટો એક્ઝા. બરાબર. તો આ રીતે પાવરના મોટા એકમો બને. સમજાય છે? ખ્યાલ આવી ગયો? આ ખબર પડી બધાને બેટા? મોટા એકમો. નાના એકમની બહુ જરૂર ન પડે, કેમ કે વ્યવહારમાં એનો ઉપયોગ નથી થતો એટલા માટે. બરાબર. હા, ચાલો. તો માહીબેન ખ્યાલ આવી ગયો? રાજવીરભાઈ અહીંયા ધ્યાન આપો. કાર્યના અલગ અલગ એકમો, જૂલ પ્રતિ સેકન્ડ, પછી બીજો એકમ આપણે કીધો વોટ. આ વોટ એ નાનો એકમ છે, તો એના માટે આપણે કિલોવોટ, મેગાવોટ, ગીગાવોટ એવા એકમો આપ્યા. કિલો એનો સ્ટાન્ડર્ડ મતલબ થાય 10 ની 3 ઘાત. આ કિલો એનો સ્ટાન્ડર્ડ મતલબ થાય 10 ની 3 ઘાત. મેગા એનો સ્ટાન્ડર્ડ મતલબ થાય 10 ની 6 ઘાત. ગીગા એનો સ્ટાન્ડર્ડ મતલબ થાય 10 ની 9 ઘાત. એ છે જ તે. જેની આગળ આ કિલો લાગે ને એટલે 1000 વડે ગુણાઈ ગયા. જેની આગળ મેગા લાગે ને 10 ની 6 ઘાત એટલે 10 લાખ વડે ગુણાઈ ગયા.
જેની આગળ આ ગીગા લાગે ને એ 100 કરોડ વડે ગુણાઈ ગયા. 7 મીંડા એટલે કરોડ ને આગળ 100 કરોડ વડે ગુણાઈ જાય. બરાબર. તો પાવર એટલે કાર્ય કરવાનો સમય દર. બરાબર. કાર્ય કરવાનો સમય દર. આના ઉપરથી આપણને એવું સમજાય કે શું સમજાય? જો અહીંયા હું લખું ફરીવાર એકવાર. સમાન કાર્ય કરવા માટે સરખું કાર્ય કરવાનું છે. જો સમય ઓછો તો એનો પાવર વધારે, અને જો સમય વધારે, જેનો સમય વધારે એનો પાવર છે એ ઓછો. બરાબર. એનો મતલબ કે સમાન કાર્ય માટે પાવર કોના વ્યસ્ત પ્રમાણમાં છે? તો કે છે પાવર છે ને એ સમયના વ્યસ્ત પ્રમાણમાં છે. પાવર સમયના વ્યસ્ત પ્રમાણમાં છે. આટલું સમજાય? બરાબર. તો જો આ બધી વાતો અહીંયા લખેલી છે. જેમ્સ વોટના માનમાં આ વોટ સંજ્ઞા આપી. બરાબર. આ વોટની વ્યાખ્યા લખીએ. ચાલો, 1 વોટની હું વ્યાખ્યા લખવો છે અહીંયા. 1 વોટની વ્યાખ્યા શું થાય? 1 વોટની વ્યાખ્યા સહેલી. અહીંયા 1 વોટ છે તો અહીંયા 1 જૂલ અને 1 સેકન્ડ છે ને, તો અહીંયા હું લખું કે જો પદાર્થ પર 1 સેકન્ડમાં થતું કાર્ય 1 જૂલ હોય તો પદાર્થ પર થતું કાર્ય પદાર્થનો પાવર 1 વોટ કહેવાય. બરાબર. જો અહીં લખ્યું 1 વોટ તે વસ્તુનો પાવર છે જે 1 સેકન્ડમાં 1 જૂલ કાર્ય કરતો હોય. બરાબર. તો અહીંયા હું લખું કે જો પદાર્થ 1 સેકન્ડમાં 1 જૂલ કાર્ય કરે તો પદાર્થનો પાવર 1 વોટ કહેવાય. 1 વોટ કહેવાય. બરાબર. 1 વોટની વ્યાખ્યા લખી. બરાબર. અથવા આનો બીજો પ્રશ્ન હોય બને 1 વોટની વ્યાખ્યા, અથવા આનો બીજો પ્રશ્ન હોય બને પાવરનો એકમ વ્યાખ્યાયિત કરો. પાવરનો એકમ વ્યાખ્યાયિત કરો તો એનો મતલબ આ થાય કે વોટની વ્યાખ્યા લખો. બરાબર. પછી તમે કેટલાક બીજા એકમો સાંભળ્યા હશે, જેમ કે પાવરના અન્ય એકમો. એમાં એક એકમ છે હોર્સ પાવર. એને દર્શાવીએ HP થી, સ્મોલ h અને સ્મોલ p. અને 1 હોર્સ પાવર એટલે લગભગ 746 વોટ થાય. 746 વોટ અથવા 0.746 કિલો વોટ થાય. જો આને હજાર વડે ઉપર નીચે ગુણાકાર ભાગાકાર કરો ને તો આ વોટમાંથી કિલોવોટ બની જાય. બરાબર. તો 0.746 કિલોવોટ થાય. તમે કદાચ તમારા ઘરે જે મોટર હોય ને, પાણી ચડાવવાની મોટર, જેને પંપ કહેવાય, એની ઉપર એક એલ્યુમિનિયમની આવી તકતી મારેલી છે લંબચોરસ. એની અંદર વાંચજો, એમાં લખ્યું છે કે આ મોટર છે એ 1 HP ની છે, અથવા આ મોટર છે એ 1 કિલોવોટની છે. આવું કંઈક લખ્યું હશે, તમે વાંચજો. તમારા ઘરે પાણીની મોટર હોય ચડાવવાની, એની ઉપર એક તકતી ચોંટાડેલી હશે એલ્યુમિનિયમની, એની ઉપર આવું લખ્યું હશે, તમે વાંચજો. અને તમારા પપ્પા કે કાકા કે જે કોઈ મોટર લાવે ને, કે આ 1ની મોટર, આ 1.5ની મોટર, આ 5ની મોટર, આ 0.5ની મોટર, તો એ આપણે હોર્સ પાવરનો વાત કરીએ છીએ કે 1 હોર્સ પાવર, 2 હોર્સ પાવર, અડધો હોર્સ પાવર. બરાબર. તો આ બધા એકમો અહીંયા આગળ છે એ લખેલા છે. બરાબર. નાના મોટા એકમો
આ તે વધારે બધું લખ્યું જ છે, આપણે એને બધી વસ્તુ સમજી ગયા. બરાબર, તો કુલ આટલી ચર્ચા આપણે આજના દીમાં કરી. કેટલી? પાવર કોને કહેવાય, બરાબર, પછી છે એ ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર કોને કહેવાય, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાને યાંત્રિક ઉર્જા કહેવાય, ઉર્જાનો નાશ નથી થતો, ઉર્જાનું સર્જન નથી થતું, ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય, અને ઉર્જા સંરક્ષણનો નિયમ કહેવાય. તંત્રની કુલ ઉર્જા હંમેશા અચળ રહે. આપણી પાસે બધી ઉર્જા પૃથ્વી ઉપર જ છે, પણ માત્ર એક ઉર્જા એવી છે જે આપણને બહારથી પ્રાપ્ત થાય છે, એ સૂર્ય ઉર્જા છે. તો આટલા જેટલા કન્સેપ્ટ આપણે આજના દિવસમાં જોવાની કોશિશ કરી, એને તમે થોડું વાંચજો, એના વિશે વિચારજો, બરાબર. પુસ્તકમાં થોડું વાંચજો, પછી છેલ્લે થોડા દાખલા છે એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીએ ત્યારે કરશું, બરાબર. ઘરકામની અંદર શું કરવાનું છે ભાઈ? ઘરકામમાં તો ઘરકામમાં આજે કરેલું બધું કામ બે વખત વ્યવસ્થિત લખવાનું છે, બરાબર. ઘરકામમાં આજે લખેલું 2 વાર લખવું, અને આ બધું પુસ્તકમાંથી વાંચવું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.